અમદાવાદના કમોડ પાસેના સાબરમતી પરના જે બ્રિજ જે છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. દિલ્હીથી જે મશીનરી લાવવામાં આવી છે અને તે મશીનરી દ્વારા જે છે આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં જે ગંભીરા બ્રિજની જે ઘટના બની હતી ને એ ઘટનાને તંત્રએ ગંભીરતાથી લીધી છે અને હવે એક પછી એક જે બ્રિજ જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની કોઈ ઘટના બીજી વાર ન બને તેને લઈને તંત્રના અધિકારીઓ જે છે તે અત્યારે ચેકિંગ કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. આપણી સાથે ઔડાના ચીફ એન્જિનિયર સંજયભાઈ આપણી સાથે છે. સર, શું આપણે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું છે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઓડા રિંગ રોડ ઉપર સાબરમતી રિવર ઉપરનો આ કમોડ બ્રિજ છે અને કમોડ બ્રિજ અને ઓડા ખાતે નદી ઉપરના બે બ્રિજ છે રિંગ રોડ ઉપરના. એક કમોડ બ્રિજ છે અને એક ભાટ ખાતેનો રિવર બ્રિજ છે. એટલે આ કમોડ રિવર બ્રિજ અને ભાટ રિવર બ્રિજ એ આમ ઓડા દ્વારા અમે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરતા જ હોઈએ છીએ. આજે વિશેષ આપ જોઈ રહ્યા છો તેમ MBIU વડે, એટલે MBIU મીન્સ કે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ, એ એટલા માટે જરૂરિયાત પડે કે નદીની અંદર હાઇટ વધુ હોય બ્રિજની, ત્યાં એક્સેસિબિલિટી એટલે આપણે પહોંચી ના શકતા હોઈએ ત્યારે આ મશીન વડે આપણે ત્યાં નીચે લઈ જાય. આ એક માધ્યમ છે નીચે ઉતરવા માટે કે જે સુપરસ્ટ્રક્ચર છે એની અંદર પેડેસ્ટલ હોય, બેરિંગ હોય, પિયર કેપ ઉપરના ભાગે સબસ્ટ્રક્ચરનો પોર્શન અને સુપરસ્ટ્રક્ચરના ગડર અને ડેક. આને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું હોય અને ક્યાંક નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એટલે કે રિબાઉન્ડ હેબર્ડ વડે પણ ટેસ્ટિંગ કરવું હોય અને સાથે સાથે આ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું હોય તો એની અંદર બેરિંગ્સ અને પેડેસ્ટલ સાથે ડેક અને ગડર આનું ઇન્સ્પેક્શન કરવા માટે MBIUનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સાહેબ, કેટલા વર્ષ જૂનો બ્રિજ છે અને કેવી રીતે આખું આપણે ચેકિંગ કરવામાં આવે? આ બ્રિજ આમ 2004-05ની અંદર બનેલા છે બંને રિવર બ્રિજ, એટલે આમ 19-20 વર્ષ જૂના બ્રિજ છે. અને સાથે આપણે જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં ઉપરના ભાગે તો આપ જોઈ શકો છો તેમ આપણે જ્યાંથી વાહન વ્યવહાર થતો હોય એ આપણે વિઝિબલ હોય, પણ નીચેનો પોર્શન આપણે જોવાની જરૂરિયાત જ્યારે પણ ઊભી થાય ત્યારે આ રીતે MBIUનો ઉપયોગ કરી અને આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. બ્રિજની બંને સાઈડથી ચેકિંગ કરવામાં આવશે અને બીજો જે અન્ય એક બ્રિજ છે ભાટ, એ ક્યારે કરવામાં આવશે? આપ આજે જે જોઈ રહ્યા છો એ કમોડ બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ. આ MBIU અત્યારે ઘણી જગ્યાએ એનો યુઝ થતો હોય છે, એટલે બીજા પણ બ્રિજ જોવાના હોય છે. એટલે આજે આપણે ગઈકાલે પણ આપણે અહીંયા કમોડ ઉપર સાંજે ગઈકાલે ઇવનિંગથી ચાલુ થયેલું છે 5 વાગ્યા પછી. ગઈકાલે પણ આપણે 2-3 કલાક આનું ઇન્સ્પેક્શન કરેલું હતું. આજે પણ આનું ઇન્સ્પેક્શન ચાલુ છે. આ પૂર્ણ થયા પછી આવતા ફ્રાઈડે અને સેટરડે MBIU જ્યારે અવેલેબિલિટી અગેઇન થશે અમને, એટલે અમે એ ભાટ રિવર બ્રિજનું આવતા ફ્રાઈડે અને સેટરડે રાખવાનો પ્લાન કરેલો છે. MBIU ક્યાંથી લાવવામાં આવ્યું છે અને આપ ચીફ એન્જિનિયર છો, બીજા અન્ય કયા અધિકારીઓ આ નિરીક્ષણમાં જોડાયા? આમ નિરીક્ષણની અંદર અમારા જે બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટ છે એના એન્જિનિયર્સ છે, અમારા જે બ્રિજના PMC હોય એના પણ કન્સલ્ટન્ટ અહીંયા અવેલેબલ છે, અમારી આખી ટીમ અવેલેબલ છે અને ઓડાની ટીમ અવેલેબલ છે. સાથે સાથે જે આની અંદર સ્ટ્રક્ચર એન્જિનિયર નિષ્ણાંત હોય એ પણ અમારી સાથે અવેલેબલ છે. તો આ હતા ઔડાના ચીફ એન્જિનિયર સંજય સર, અને જે પ્રકારે જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હાલ આપ જોઈ શકો છો કે કમોડ પરનો જે આ બ્રિજ જે છે સાબરમતી પરનો આ બ્રિજ કે જેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના પાદરામાં જે ગંભીરા બ્રિજ તૂટી પડવાની જે ઘટના બની હતી અને એવી ઘટના ન સર્જાય તેને લઈને જે છે તે એક પછી એક બ્રિજ જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હાલ અધિકારીઓની ટીમ જે છે તે અત્યારે આ બ્રિજનું નિરીક્ષણ કરી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.